તમારું અને આજે મોરબીથી જિલ્લાના અધિકારીઓ વિવિધ આવ્યા હતા, કોણ કોણ આવ્યું હતું અને શું આખો વિશે? મારું નામ નિકેત પંચાસરા, જેતપુર ગામ, ખેડૂત. આજે અહીંયા કલેક્ટર સાહેબ, એસડીએમ સાહેબ, ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ બધાય પહોંચ્યા હતા અને અમને ગાંધીનગર જવા માટે કહેવામાં આવ્યું હતું. પણ અમારા ખેડૂત ભાઈઓએ બધાએ અમારા સંગઠન સમિતિએ એને ના પાડી હતી અને કીધું હતું કે તમારું પહેલાં ડ્રાફ્ટિંગ આપો, ત્યાંથી સરકારમાંથી જે ડ્રાફ્ટિંગ આવશે એનો અભ્યાસ કરીને પછી જ આગળ અમારે વધવામાં આવશે. ત્યાં લગી અમે ગાંધીનગર નહીં આવી અને ચોખ્ખી સખ્ત મનાઈને પાડી દીધી હતી. આગામી તમારી રણનીતિ? આગામી રણનીતિ એની જે ગાંધીનગરથી સૂચન આવશે તે વાંચી વિચારીને આગળના પગલાં લેવામાં આવશે. આજે તમારી સાથે કોને કોને વાત કરી? અમારી સાથે કલેક્ટર સાહેબ હતા, એસડીએમ સાહેબ હતા, ડીવાયએસપી સાહેબ હતા, એસપી સાહેબ હતા, બધા જ સાથે હતા. હવે 2 વાર અમને અહીંયા બોલાવ્યા, કાલે બોલાવ્યા, પરમથી બોલાવ્યા, અમે બધું દઈ દીધું અને બધાને હું વચન આપું જ્યાં સુધી આ નહીં મળે ને ત્યાં અહીંથી નહીં ડગે. હવે પછી જેને ગાંધીનગર અમારે ધક્કા નથી ખાવા, ખોફ ખાઈ લીધા. ગાંધીનગર હે ઘણા અમારા, એને કે અહીંયા બે હોય ને અહીંયા હું અમારી ઓલી કરવા જાઓ, એટલે હવે ધક્કા ક્યાંય નથી ખાવા. અને બધાને આજુબાજુ ગામ આપણે અહીં જેટલા આવ્યા પૂરતું વળતર મળે તો જ અમારે નમવું. બાકી એમાંથી 5 સ્વીકારે તો એકાદી આપણે જાતિ કરી, આપણે દાતા રહી, પણ પછી એવું 1 સ્વીકારે ને 5 નો સ્વીકારે તો એવું ન હાલે. એ રમતમાં આપણે ખરવાડમાં ગુયા કરતા હતી, ગુયા અહીંયા ન હાલે. એ તો ત્યાં આપણે નાના હતા રન ચડાઈ દેતા હતા, નોટ આઉટ ને આઉટ ને આ બધું હાલતું હતું. એ બધું પછીનો વિષય હતો. અત્યારે ટુ બી સિરિયસલી વાત છે, બરોબર. એમાં આપણે આખા ગુજરાતનો અને આ તમને અમે પ્રોમિસ આપી બારગામવાળાને, જેતપુરનો એકલાનો સોદો અમે નહીં કરી ને નહીં કરી. જ્યાં સુધી આ કમિટી આમનામ છે વિખાશે નહીં ત્યાં સુધી આ કમિટી વતી હું વચન આપું છું તમને કે એકલા જેતપુરનો સોદો આજે નહીં કરી ને કાલે નહીં કરી અને વટથી નહીં કરી, બધાય આખા ગુજરાતના ખેડૂતો માટેનો જ સોદો કરશું. અને મિત્રો, સોદો ખેડૂત રાજી થાય એવો જ કરવાનો છે. બાકી એમ કે હાલો ગાંધીનગર તો આપણે